ધણી જય રામ સાપીર. જ્યારે પોકરણગઢની અંદર પ્રભુ પ્રગટ્યા ને અજમલ રાજાનું દુઃખ ભાગવા. અરે એકલા અજમલ રાજાનું નહીં, આપણું બધાનું દુઃખ ભાગવા પ્રભુ પ્રગટ્યા પોકરણગઢની અંદર, રણુજાની અંદર. અને રણુજાની તો અંદર ખરા, દ્વારકાધીશ પોતે આયા, પણ પોતે તો આયા ખરા, પણ કાશી વિશ્વનાથ મહાદેવ ભોળાનાથે આ જો એમાં પાછી માં પાર્વતીની કૃપા થઈ, પાર્વતીની કૃપા થઈ. ભોળાનાથને કીધું કે હે ભોળાનાથ, આ ફલાણા ગામનો રાજા રાજસ્થાનથી આવે છે, તમારી આટલી ધ્યાન ભક્તિ કરે છે, તો તમે એનું દુઃખ કેમ ભાગતા નથી? પાર્વતી માતાએ, વિષ્ણુ ભગવાન અને નારદજીએ કીધું કે હે પ્રભુ, મૃત્યુલોકની અંદર આવો એક રાજા દુઃખી છે, ધાર્મિક છે, ધનવાન છે, અને પોતે સમદ્રષ્ટિ વાળો રાજા છે, એનું નામ અજમલજી છે. એ અજમલજીનું બહુ દુઃખી છે. એ પુત્રથી એને એ પોતાનો એમ કે પુત્ર નથી, રાજનો અધિકારી બનવા માટે એને કોઈ પુત્ર નથી. અને એના એમ કે એ જગ્યાએ થોડેક દૂર ભેરવો રાક્ષસ છે, એ બહુ રંજાડે છે, વસ્તીને જીવતી ખાઈ જાય છે, મારી નાખે છે. આવા બધા દૃષ્ટો ઘણા વધી ગયા છે. ગાયો કતલ કરે છે, વિધર્મીઓ ગાયોનું કતલ કરે છે. અને ગાયોનું તો કતલ કરે છે, પણ સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે. તો હે પ્રભુ, તમે આવો અને તમે જાઓ, એનું દુઃખ ભાગો. આ શબ્દો નારદજીએ કીધેલા ત્રણ દેવોની આગળ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પ્રભુ અને મા પાર્વતી આવા શબ્દો કરે. ત્યારે અજમેરજીને જે કીધું એ પ્રમાણે ઘરે જઈ અને દ્વારકાધીશ ગયા. દ્વારકાધીશ પ્રસન્ન થયા. બીજો વિડીયો આવતીકાલે કરીશું. જય રામદેવી, જય રામ સાપીર.